જય સ્વામિનારાયણ. આજનું વચનામૃત છે ગરડા પ્રથમનું 49મું. પૂજ્ય નારાયણ મામાએ અમૃત સરિતા ભાગ પહેલાના 13મા પ્રકરણમાં ખૂબ ખંડ સ્મૃતિ ઉપર વાત કરી છે, ખૂબ ઊંડાણપૂર્વક. આમ તો જે શ્રીજી મહારાજના સંકલ્પથી ધામમાંથી મૂર્તિમાંથી આ લોકમાં દ્રષ્ટિગોચર થયા હોય એવા મુક્ત શ્રીજી મહારાજનો જેવો છે એવો અભિપ્રાય જણાવે અને એમ કીધું કે તેનો એમ કે પહેલું વચનામૃત કેમ લીધું એમ તો કે 272 વચનામૃત નું પઠન કરતા કરતા માં રહેલું તત્વજ્ઞાન જીવનમાં વણતા ઉતારતા નો અભ્યાસ કરતા કરતા એની સ્મૃતિ રહેવી જોઈએ આવશ્યક. અને અખંડ સ્મૃતિનું કે દિવ્ય સ્થિતિમાં રૂપાંતર થાય, અનાદિમુક્તની સ્થિતિ. મહારાજે અખંડ સ્મૃતિ ઉપર અને એમ કે ભગવાનની સ્મૃતિ, ભગવાનનું ચિંતન થવું એ જેમ પ્રથમના પહેલામાં કીધું બહુ મોટી પ્રાપ્તિ છે. 48માં પ્રથમના પહેલામાં કીધું બહુ મોટી પ્રાપ્તિ છે. 48માં પણ કીધું ભગવાનનું આવી રીતે જેને મૂર્તિનું ચિંતન છે, સદગુરુ પ્રેમાનંદ સ્વામી બંધુ સહજાનંદ સ્વરૂપ એ કીર્તનના બોધપાઠ દ્વારા કહી દીધું કે આવી રીતે ભગવાનનું ચિંતન એને થાય છે. કહી દીધું કે આવી રીતે ભગવાનનું ચિંતન એને થાય છે, એને ધન્ય છે. એના મા બાપે કતાર થયા અને કરીને ગર્ભવાસ મનાવવું પડે. આવી રીતે ભગવાનની મૂર્તિનું ચિંતન થવું એ મનુષ્ય દેહનો લાવો છે. એટલું બધું એનું ઇમ્પોર્ટન્સ કહી દીધું. પણ એમ કે ભગવાનમાં અખંડ વૃત્તિ, એની અખંડ સ્મૃતિ એ ક્યારે રહે કે મહારાજ કે સર્વે વાસનાએ રહિત થાય. જેને જેનું ઇમ્પોર્ટન્સ હોય એ વસ્તુ એને સહેજે સાંભળે, સ્વાભાવિક છે. એટલે જયારે ભગવાનની જેટલી વાસના વધતી જાય એટલું ભગવાનનું ચિંતન થતું જાય. અને બે વચનામૃત મહારાજ કે અખંડ સ્મૃતિ છે એ જ ભક્તિ છે. મહારાજ કે આગળ બધા કંસ, શિશુપાળ આદિ બધા જે થઈ ગયા નિંદક, એ વેર ભાવે ભગવાનને ભજતા હતા, પણ ભય કરીને કે ક્રોધે કરીને પણ ભગવાનમાં જો વૃત્તિ અખંડ રહેતી હતી. અખંડ આવી સ્મૃતિ રહ્યા કરે. રાવણને પણ એમ કે ક્યારે રામ ભગવાન મળે ને ક્યારે એને મારો. એટલે એવા નિંદક હતા, એમણે ભગવાનને સ્મૃતિ ભેર ભાવે કરીને, ક્રોધે કરીને પણ રાખી, તો પણ ભગવાને એનું કલ્યાણ કર્યું. તો મહારાજ કે જે ભક્ત પ્રીતિ કરીને ભગવાનના વચનમાં રહીને ધ્યાને કરીને બધું ખોટું કરીને ભગવાનમાં જોડાય તો ભગવાન એનું કલ્યાણ કરે, એમાં સુખ. પણ એ જે અખંડ સ્મૃતિ રહેવી એ જ ભક્તિ છે. એટલે જેતલપુરના ચોથા વચનામૃતની શરૂઆત મહારાજે કરી કે જીવનું કલ્યાણ આટલી જ વાતમાં છે. જેમાં મધના 21માં સર્વે કરતા જાણવા, કાર્યણના 10મા વચનામૃતમાં તપે કરીને જ ભગવાને પોતાની રુચિ કીધી, પોતાના રાજીપા. પણ જીવનું કલ્યાણ થાવ મહારાજ કે ભક્તિ, પંચપટમાનમાં રહીને ભગવાનની સ્મૃતિ રાખે એ ભક્તિ કીધી. અને એવી સ્મૃતિ રાખે મહારાજ કે બે પ્રકારના ભક્ત છે. એક અખંડ સ્મૃતિ રાખે છે ભગવાનના સ્વરૂપમાં અને વર્તમાન નથી પાડતો, ને બીજો વર્તમાન પાડે છે ને સ્મૃતિ રાખે. એ બેમાં શું ફેર છે? પાડતો ને બીજો વર્તમાન પાડે છે ને સ્મૃતિ રાખે. એ બેમાં શું ફેર છે? મહારાજ આવી વાત કરે. અને મહારાજ કે જે વર્તમાન નથી પાડતો અને ભગવાનમાં અખંડ સ્મૃતિ રાખે છે, એને ભગવાન જન્મ મરણથી રહિત કરશે. કોઈને એમ થાય કે આવું કેવું બાપાશ્રીએ સુંદર જેતલપુરના ચોથાના રહસ્યાર્થમાં, એમ થાય કે આવું કેવું બાપાશ્રીએ સુંદર જેતલપુરના ચોથાના રહસ્યાર્થમાં સ્પષ્ટતા કરી કે પૂર્ણ પુરુષોત્તમ સર્વોપરી ભગવાનને વિશે અખંડ સ્મૃતિ રાખે છે એટલે પોતાના મહિમાનું બળ બતાવ્યું અને એની પ્રાપ્તિ બતાવી કે એને ઈશ્વર કોટીમાં મૂકે છે. જેમાં પણ અહીંયા તો ભગવાનમાં બુદ્ધિ રાખે ત્યાં મૂકે, ત્યાં પસ્તાવો કરીને પછી મહારાજ એને સત્સંગમાં જન્મ કરાવે, વર્તમાન પડાવીને પોતાના ધામમાં પોતાના સુખમાં લઈ જાય. કારણ કે ઉપાસના છે ભગવાનની અને એને પણ જન્મ મરણથી રહિત કરે. મહારાજ કે એનાથી એકાંતિક ના થવા, એનાથી બીજા જીવનું મરણથી રહિત કરી દે. એટલી જબરી વાત. અને
મહારાજ કે તમ જેવા ધર્મ નિયમ યુક્ત એવા જ સંત તેની તો વાત જ ન. એટલે આ અખંડ વૃત્તિ અખંડ સ્મૃતિ એ માટેનું આ વચનામૃત બાપાશ્રીએ તો ખૂબ એની સ્પષ્ટતા કરી કે આવા મહામુક્ત ખૂબ એની સ્પષ્ટતા કરી કે આવા મહામુક્તો જે શ્રીજી મહારાજના સંકલ્પથી મહારાજની જોડે અહીંયા દ્રષ્ટિગોચર આ લોકમાં થયા હતા. સદગુરુ બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી આદિ મહામુક્તો એમણે જે પ્રશ્નો પૂછ્યા છે તે આપણા માટે સાધનિકને ભેગા ભળીને એમના માટે તે આપણા માટે સાધનિકને ભેગા ભળીને એમના માટે પૂછ્યા. એટલે અહીંયા બ્રહ્માનંદ સ્વામીનો સુંદર પ્રશ્ન છે. ભગવાનમાં વૃત્તિ રાખવી એ માંડ માંડ રહે, જગતમાં તો એની મેળે જ રહે. એટલે મહારાજે એની ખૂબ સુંદર છણાવટ આ વચનામૃતમાં કરી છે. અને ભગવાનમાં સ્મૃતિ કેવી રીતે રહે એનો ઉપાય મહારાજે આ વચનામૃતમાં જો છે. સ્વામિનારાયણ સંવત 1876 મહાસ્તુદી 14 દિવસ સંધ્યા સમયે સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ખડરા મધ્યે દાદા કાચના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણ કોટા મધ્યે ઢોલિયા ઉપર વિરાજમાન હતા. અને પોતાના મુખારવિંદની આગળ 2 દિવ્યો બળતી હતી અને કંઠને વિશે પીળા પુષ્પનો હાર પહેર્યો હતો. 2 હાથમાં પીળા પુષ્પના ગજરા ધારણ કર્યા હતા. સર્વે ધોળા વસ્ત્ર પહેર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ વસ્ત્ર પહેર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે પ્રશ્ન ઉત્તર કરો. પછી બ્રહ્માનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો, જે ભગવાનને વિશે વૃત્તિ રાખીએ છીએ એ તો સુધી જોરે કરીને રાખીએ છીએ ત્યારે તમને 34માં ખૂબ સુંદર પ્રશ્ન છે. અને પેલો જે પ્રશ્ન છે એ પાછો બ્રહ્માનંદ સ્વામીનો જ છે. એટલે આપણને એમ થાય કે આ બધા પ્રશ્નો આપણા માટે કેવા પૂછી લીધા છે સાધનિક માટે. એમ કે બ્રહ્માનંદ સ્વામી પ્રથમના 34માં એમ પૂછે કે સર્વે ખબર છે નથી એવું નથી. છેલ્લાના બીજામાં કીધું મહારાજ કે જગતને નાશવંત દેખે છે, દેહમાંથી જીવ જુદો પડે છે એને દેખે છે. ખબર છે કે આ ગયા હવે સ્મશાનમાં ભેગા જઈએ છીએ, અગ્નિદા પઈ જાય બધું પતે ત્યાં સુધી રહેવાય, અગ્નિદા પઈ જાય બધું પતે ત્યાં સુધી રહેવાય છે. મહારાજ કે તો પણ જીવને જગતનું પ્રધાનપણું અહીંયામાંથી મળતું નથી. તેમાં સત્સંગ પ્રધાન થતો નથી. ધન શ્રી આદિ જે સાંસારિક પદાર્થ તેમાંથી વૃત્તિ હટતી નથી. એવો જ પ્રશ્ન અહીંયા વૃત્તિ હટતી નથી. એવો જ પ્રશ્ન અહીંયા બ્રહ્માનંદ સ્વામીએ પૂછ્યો કે સર્વે સુખના ધામ સર્વે તેકી પર એવા પરમેશ્વર છે, જીવની વૃત્તિ ચોંટતી નથી. ભાઈ કેવા જે નાશવંત પદાર્થ તુચ્છ પદાર્થમાં જીવની વૃત્તિ ચોંટી જાય. મહારાજ કે તો ભગવાને જે દિવસ ત્યાં મૂકી એમાં ફરીને દાખલો કરવો પડે. સંતાનની વૃદ્ધિ આની મેળે જ થયા કરે. સ્ત્રીને પુરુષમાં, પુરુષને સ્ત્રીમાં, સ્ત્રીથી ઉપજી જે પ્રજા તેમાં સહેજે હેત થાય. એવો અદભુત શબ્દ મહારાજે કહ્યો. એફર્ટલેસ, કેવું જ નથી પડતું કે ભાઈ આમ કર, કેવું ન પડે કે ઈર્ષા કર, કેવું ન પડે કે ક્રોધ કર. જીવના અનંત જન્મના સ્વભાવના આવરણો એવા જબરદસ્ત જીવ જોડે મહારાજ કે કારણ શરીરનું અજ્ઞાન છે ને વજ્રસાર જેવી, કેવું નથી પડતું. એટલે મહારાજ કે સ્વાભાવિક મહારાજ કે એમાં એ થઈ જાય. એટલે અહીંયા બ્રહ્માનંદ સ્વામીએ પ્રથમના 49માં પણ રોજ પ્રશ્ન, બ્રહ્માનંદ સ્વામીએ પ્રથમના 49માં પણ રોજ પ્રશ્ન આપણા માટે પૂછ્યો કે ભગવાનમાં વૃત્તિ રાખીએ છીએ એ તો સુધી જોરે કરીને રાખીએ છીએ ત્યારે રહે. કેવું પડે કે ભાઈ ભગવાનમાં વૃત્તિ રાખો રાખો આ કરો. બાપાશ્રીએ પણ 167મી વાતમાં આ કરો. બાપાશ્રીએ પણ 167મી વાતમાં ભગવાનના સ્વરૂપમાં જોડાવા રૂપે ધ્યાન ઉપર કેટલું બધું ફોકસ કર્યું છે, કેટલું બધું કેન્દ્રિત કર્યું છે મુદ્દો. બાપા કે આવા યુગમાં રહીને ભગવાનની મૂર્તિ સિદ્ધ નહીં કરે મહારાજને મોટાના ગુનેગાર થશે. બાપા કે આ કરો, બીજું દીકરાને કહીને થાકી જાય દીકરો એનું કયું કરે એમ. બાપા કે કહીને થાકી ગયા તો પણ બાપા કે આ કરતા નથી. જબરી વાત. બાપા કે આવું બધું પછી કોણ કરાવશે, આવી વાતો પછી કોણ કરે. આમ વિચારીએ તો કેટલું બધું ફોકસ બાપા, કારણ કે નિવૃત્તિ પકડ્યા વગર
આ વાત સિદ્ધ થતી નથી. બરાબર છે, ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખવાનો જે અભ્યાસ, એમાં દરેક ક્રિયામાં, જેમ પૂજ્ય મામા જેવા મહામુક્તોએ આપણને સમજાવ્યું કે દરેક ક્રિયા કરતા પહેલા થોડી સેકન્ડ માટે પ્રભુનું સ્મરણ કરીએ, પછી એમ કરતા કરતા થોડી સેકન્ડ માટે પ્રભુનું સ્મરણ કરીએ, પછી એમ કરતા કરતા રહેવા લાગે. બરાબર. અને બાપાશ્રીએ મોટા મુક્તોએ એમ પણ કીધું કે સેવા ભક્તિ ઓછી કરે, સેવા ભક્તિ ઓછી કરીને ભગવાનની મૂર્તિમાં જોડાજો, એમાં અમારો ઘણો રાજીપો. પૂજ્ય મામાએ મૂર્તિમાં જોડાજો, એમાં અમારો ઘણો રાજીપો. પૂજ્ય મામાએ પણ કીધું છે કે જયારે સમય મળે ત્યારે મૌન પાળવું. મૌનની કેટલી જબરદસ્ત વ્યાખ્યા કરી. મૌન એટલે શું? કે જીવા દ્વારા કશું બોલવું નહીં, શબ્દો, એ તો મૌન છે જ, પણ મનનું ભગવાનના સ્વરૂપમાં સદા કરવું તથા એક લેશ માત્ર પણ સંકલ્પ થાય નહીં, એ મૌનની પરાકાષ્ઠા છે. એવું મૌન પણ પાળવાનો અભ્યાસ કરવો, એ મહારાજે માર્મિક વાત કરી દીધી. આ આપણે એમ થાય કે આપણને કેટલો બધો ચારો આપી દીધો છે ચરવા માટેનો, જેનાથી મૂર્તિરૂપી માળામાં વિશ્રામ ન થાય, એને આ કથા વાર્તા ધ્યાન ભજન રૂપી ચારો નિત્ય મહારાજે કર્યા કરવો. પછી પાત્રતા આવે છે મૂર્તિરૂપી માળામાં વિશ્રાંતિ કરવાની. કાર્યના પહેલા વચનામૃતના રહસ્યાર્થમાં બાપાશ્રી સુંદર છણાવટ કરી કે ભમરી છે ઈયળના રહસ્યાર્થમાં બાપાશ્રી સુંદર છણાવટ કરી કે ભમરી છે ઈયળને ઝાલી લાવે અને એની ઉપર પેલા ચટકો મારે છે પછી ગુંજારવ કરે છે. બાપાશ્રીએ ખૂબ સુંદર એની છણાવટ કરી. ભમરીને ઠેકાણે ભગવાન એમના સંત છે અને ઈયળને ઠેકાણે મુમુક્ષુ જીવ છે. એને ચટકો પેલા નિશ્ચય કરાવે છે અને પછી એમાં શું ભળે છે તો કે ભગવાનના મહિમા રૂપી ગુંજારો ભળે છે. પછી ચટકો તો એક જ વાર મારે, પણ ગુંજારો ગણ વારંવાર કર્યા કરે. એમ ભગવાનનો મહિમા સંત અને ભગવાન વારંવાર કહે ત્યારે ધ્યાન ખૂબ સુંદર કે ત્યારે ધ્યાન કરવાની પાત્રતા આવે. અલ્ટિમેટ તો ભગવાનમાં જોડાવું, એને કરીને બાપાશ્રીએ જેમ મહારાજે જેમ કીધું એમ કારણ થતી અજ્ઞાન નાશ પામે, ભગવાનમાં જોડાયા વગર તો ન પામે. એટલે ત્યારે અંતરદ્રષ્ટિ થાય, ત્યારે ધ્યાન કરવાની પાત્રતા આવે અને પછી ધ્યાન થાય, પછી ધ્યાન કરવાની પાત્રતા આવે અને પછી ધ્યાન થાય, પછી જેમ ઈયળની ભમરી થાય એમ ભગવાનના ધ્યાને કરીને ભગવાનના આકારે ભગવાનની કૃપાએ કરીને ચૈતન્ય થઈ જાય છે. એટલે આ બધી વાતોની સુંદર છણાવટ કેવી અદભુત મહારાજ મોટા મુક્તોએ કરી. એટલે અહીંયા કહે છે કે ભગવાન છણાવટ કેવી અદભુત મહારાજ મોટા મુક્તોએ કરી. એટલે અહીંયા કહે છે કે ભગવાનમાં વૃત્તિ જોરે કરીને રાખીએ છીએ ત્યારે જગતના પદાર્થ સન્મુખ તો એની મેળે જ રહે છે. એનું શું કારણ છે? એટલે પ્રથમના 34માં પણ મહારાજે આગળ વાત કરી કે જેને એવું સમજણ, જેને એવું જ્ઞાન થયું આ બધું નાશવંત છે હોય, એની વૃત્તિ માયાના પ્રવાહમાં ન હોય, માયાના પ્રવાહમાં ન હોય તેની વૃત્તિ ભગવાનના સ્વરૂપમાં. મધના 36માં બીજું જે કૃપા વાક્ય છે ને, મહારાજ કે આ માયા કહે છે ને, માયાનું રૂપ અમે જોઈ લીધું. મહારાજ કે માયા તે શું કે દેહને વિશે બુદ્ધિ ને દેહ સંબંધી પદાર્થને વિશે મમત્વ બુદ્ધિ. પછી મહારાજ કે આ જીવને જેવું પોતાના દેહના સંબંધી અને દેહના ભરણ પોષણ કરનાર એમાં જેવું હેત છે ને એવું તો પંચ વિષયમાં નથી. વાતે મહારાજે કીધું સાચી જ હોય, પણ આપણે બધા અનુભવીએ જ છીએ. દેહના સગા સંબંધીને તેનું ભરણ પોષણ કરનાર. બાપાશ્રીએ કીધું કે આ લોકનું આવરણ છે ને તો જીવ બળ્યો હોય ને તો ટળી જાય, સગા સંબંધી પંચ વિષય. પણ જે આ દેહનું આવરણ છે એ ટળવું કઠણ. છેલ્લાના 6માં કીધું કે ઇન્દ્રિયો અંતઃકરણનો વાંક કાઢે ને અને પોતાના ઇન્દ્રિયો અંતઃકરણનો દોષ કાઢે છે એ પણ જીવની થાય. એટલે મહારાજે એટલી બધી સૂક્ષ્મ બાબતોને પણ ભણી લીધી છે. એટલે મહારાજ કે આ જગતના પદાર્થમાં સહેજે હેત થાય. મધના 36માં આગળ કીધું મહારાજ કે જેને દેહના સંબંધીને એના ભરણ પોષણ કરનાર, જેને દેહના સંબંધીને એના ભરણ પોષણ કરનાર માંથી જેને વૃત્તિ તૂટી તે ભગવાનની માયાને ધરી રહ્યો. અને જયારે મહારાજ કે આમાંથી વૃત્તિ તૂટી ત્યારે ભગવાનને વિશે હેત થાય, ભગવાનમાં હેત થાય ત્યારે ભગવાનમાં વૃત્તિ લેવા લાગે. જયારે ભગવાનમાં વૃત્તિ રહે પછી એને કાંઈ કરવું બાકી રહેતું.
ભગવાનમાં વૃત્તિ રહે પછી એને કાંઈ કરવું બાકી રહેતું. આ બધાના 36મા મહારાજે કેવી સુંદર વાત કરી, ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખતા. પણ બધાના ચોથામાં મહારાજે કીધું કે જે ભગવાનનું અતિશય મહાત્મ્ય સમજતું હોય ને, અને એને એમ હોય કે એક ભગવાનનું નામ લીધે બધા પાપ, અને એને એમ હોય કે એક ભગવાનનું નામ લીધે બધા પાપ પડી જાય, એને એવી કઈ સમજણ છે જેને કરીને ભગવાનની વિરુદ્ધ કોઈ આજ્ઞા વિરુદ્ધ કે સંકલ્પ ન થાય, અને કેમ કરીને ધર્મમાં રહેવાય. મહારાજ કે એવો હોય એમ જાણે કે મારે તો એકાંતિક થવું છે, અને કામાદિકમાં મારે જો મારી વૃત્તિ જશે તો એકદમ જાણીને મહારાજ કે તું મારા થકી ડરતો રહે ને તારે ભગવાનનું ચિંતન થાય. પછી મહારાજ કે ભગવાનનું ચિંતન થવું કે સહેલું નથી, અને ચિંતન થાય તો બહુ મોટી પદવીને સામે દેહ પડે, મોટી પદવી. પછી બ્રહ્માનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો, મુમુક્ષુ જીવો માટે એમ જાણીએ છીએ, મુમુક્ષુ જીવો માટે એમ જાણીએ છીએ, શું જાણીએ છીએ? ચિંતન થવું સહેલું નથી, ને ચિંતન થાય તો ખૂબ મોટી પદવીને અમે એમ જાણીએ છીએ તો પણ અખંડ ચિંતન કેમ થતું નથી? એટલે મહારાજ કહે કે પહેલા તો અખંડ ચિંતન થવું એવી શ્રદ્ધા જોઈએ, આગ્રહ તો જોઈએ ને. એવી જબરી વાત કરી. એ આગ્રહ ક્યારે થાય? ભગવાનનો મહિમા. આજના 16માં છેલ્લો પ્રશ્ન છે કે જેને મંદ શ્રદ્ધા હોય એને શ્રદ્ધા વૃદ્ધિને કેમ પામે? એટલે મહારાજ કે આ ભગવાનનો મહિમા જાણે તો વૃદ્ધિ પામે. જેમ પાણી પીવાનું મહારાજ કે સાધન હોય એમ મૃતિકાનું હોય, એમાં સહેજે કોઈને હેતમાં દૂધ ને ચા ને બધું પીતા હોય છે વ્યક્તિઓ, અને પછી પીને કઈ થોડું જોડે રાખે છે, ફટ દઈને ડસ્ટબિનમાં ફેંકી દે. પણ મહારાજ કે એનું એ જ સાધન જો સોનાનું હોય, સુવર્ણનું હોય, એમ કહેવામાં આવ્યું હોય કે ભાઈ તમને આમાં આપ્યું છે પણ આ 24 કેરેટ સોનું છે, તો દૂધ અંદર હોય, સાધન છે એમાં થઈ જાય. હા દૂધ તને આપું ભાઈ, આ સાધન હું ઉડકી કાઢીશ મારી જોડે, વસ્તુ જુદી થઈ જાય, અભિગમ બદલાઈ જાય. કેમ? જોવાની દ્રષ્ટિ બદલાઈ જાય. કેમ? મહારાજ કે પાણી પીવાનું સાધન પાણી છે અંદર, મહારાજ કે અંદર એને મહારાજ કે સુવર્ણનું છે એટલે વસ્તુ, મહારાજ કે સુવર્ણનું છે એટલે વસ્તુ જુદી. એમ મહારાજ કે ભગવાનનો મહિમા જાણે તો ભગવાનનો કથા કીર્તન વિશે હેત થાય, એમ ભગવાનના ધ્યાન ભજન વિશે હેત થાય. મહિમા જાણે તો મહારાજ કે શ્રદ્ધા વૃત્તિ. એટલે બધાના ચોથામાં કીધું કે એમ જાણે છે તો વૃત્તિ રહેતી નથી. એનું કારણ કે પહેલા તો એવી શ્રદ્ધા જોઈએ, આગ્રહ જોઈએ. અને આગ્રહમાં એ ફેર હોય છે. બાપાશ્રીની બીજા ભાગની 99મી વાત, એમાં કરાચીના હીરાભાઈનો એક પ્રશ્ન છે, સુંદર પ્રશ્ન પૂછ્યો કે જે બાપા ભગવાનમાં મુક્તિમાં ધ્યાને કરીને જોડાઈએ છે, ધ્યાન કરવાનો આગ્રહ છે, પણ કલાકોના કલાક કારણ છે. એટલે બાપાશ્રીએ વાત કરી કે ભગવાનના ભક્તને ભગવાનનો મહિમા સમજવાની જરૂર છે. કારણ મૂર્તિનો મહિમા સમજે, જેમ 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 સમજતો જાય એમ મહારાજ કે સૂક્ષ્મ દ્રષ્ટિ થતી જાય ને, પરમેશ્વર પર જણાતા જાય તેમ ભેતે કરીને વૃત્તિ મહારાજ કે ભગવાનમાં ક્યારે જાય તેમ ભેતે કરીને વૃત્તિ મહારાજ કે ભગવાનમાં ક્યારે મહિમા. અને મહારાજ કે એવો ભગવાનની મૂર્તિમાં જોડાવાનો જેવો છે એવો બાપા કે આગ્રહ નથી, અને આગ્રહ છે તો પણ વાચ્યાર્થ છે. હા, ખૂબ સુંદર વાત કરી બાપાએ ત્યાં 99મી વાતમાં. પછી બાપાશ્રીએ સુંદર વાત કરી બાપાએ ત્યાં 99મી વાતમાં. પછી બાપાશ્રીએ અદભુત દ્રષ્ટાંત આપ્યું. એ દ્રષ્ટાંતમાં પરથી બધું સમજાઈ જાય. બાપા કે જુઓ ને, જેમ હીરો ખોવાનો હોય તો રાત દિવસ આકુળ વ્યાકુળ થઈ જાય, અને જ્યાં સુધી મળે ત્યાં સુધી ચેન પડે નહીં, નિદ્રાય ના આવે. આપણે એમ થાય કે આવો ક્યાં આગ્રહ, આવો ભગવાનની વાતો કરીએ છીએ, મોટા મોટો ભગવાનનો મહિમા સમજાવે છે, ખબર છે આ બધી વાત, આમ કેમ વાત બનતી નથી? મહારાજ કે આ ભગવાન ભજવામાં જેટલી કસર છે ને એ સર્વે ક્રિયાને વિશે બરકત થતી. 5માં કીધું મહારાજ કે મહાત્મ્ય સિદ્ધ ભક્તિ ઓછી પડે છે, ભગવાનને તો એનું સારું એફર્ટ કરવા ન પડે, જગતના જીવને એફર્ટ કરવા પડે. એટલે જ અહીંયા શ્રીજી મહારાજે આગળ વાત કરી પ્રથમ 49માં બ્રહ્માનંદ સ્વામીના પ્રશ્નના ઉત્તરમાં. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે ભગવાનના ભક્ત હોય તેની વૃત્તિ તો ભગવાન વિના બીજે રહે જ નહીં. કહેતા બીજી રીતે કહી દીધું કે જો બીજે જ નહીં, કહેતા બીજી રીતે કહી દીધું કે જો બીજે રહે તો ભગવાનનો ભક્ત નહીં. તો એક ને એક બે જેવી વાત છે. આપણને એમ થાય કે ભગવાનના ભક્તની કેટેગરીમાં આવું કેટલું અઘરું છે. આમ જોવા જઈએ તો મહારાજે તો પ્રથમના 14માં
છેલ્લી 4-5 લાઈન છે. તો મહારાજે તો પ્રથમના 14માં છેલ્લી 4-5 લાઈન છે. મહારાજે કીધું કે જે ભગવાનના દાસ થયા ને તેને તો કાંઈ કરવું બાકી રહ્યું નહીં. એના દર્શને કરીને તો બીજા જીવનું કલ્યાણ થાય. પણ મહારાજ કે ભગવાનના દાસ પણ આવવું તે કઠણ છે. ભગવાનના દાસ થવું તે કઠણ છે. દાસ થવું તે કઠણ છે. શું કઠણ છે? પણ વ્યાખ્યા આપી દાસની. મહારાજ કે જે દાસ હોય એ દેહને પોતાનું રૂપ માને નહીં. પહેલું જ કન્ડિશન મહારાજે 14માં પહેલી જ વાત કરી દીધી કે જે દાસ હોય, ભગવાનના દાસ હોય, દેહને મિથ્યા જાણે, આત્માને સત્ય જાણીને ભોગવે, એના પદાર્થ ભોગવવાની ઈચ્છે નહીં, અને ભગવાનના વચનમાં રહે, ગમતું મૂકીને કોઈ આચરણ કરે. પછી મહારાજ છેલ્લી જ લાઈન છે, એવો હોય હરિનો દાસ કહેવાય. હરિનો દાસ હોય ને દેહ રૂપે વર્તે તે તો પ્રાકૃત ભક્ત કહેવાય. એટલે એમ થાય કે આ ભગવાનના દાસ ભગવાનના ભક્તની, એટલે એમ થાય કે આ ભગવાનના દાસ ભગવાનના ભક્તની કેટેગરીમાં આવવું કેટલું અઘરું છે. એટલે મહારાજે પ્રથમના 44માં કીધું કે એવો સાધુ તો હું છું, મારે લેશ માત્ર વર્ણાશ્રમનો માન નથી. એટલે મહારાજ કે જાતિ અને વર્ણાશ્રમનો માન મૂકી એવા સાધુને મહારાજે પોતા જેવો, તો મહારાજ કે એવા સાધુ પડવું એવા પુરુષોત્તમ ભગવાનને કાંઈ છેટું નથી. સારંગપુરના 10માં કીધું મહારાજ કે અંતરદ્રષ્ટિ વાળાને, આત્મદ્રષ્ટિ વાળાને ભગવાન ને ભગવાનના ધામ અણુ માત્ર છેટે જે રહે છે એ કસર મહારાજ કે દેહ. એટલે મહારાજ કે એવા આસ્થાનો ત્યાગ કરી અધર્મમાં રહીને ભગવાનને ભજે સાધુ કહેવાય. એટલે અહીંયા મહારાજ કે ભગવાનના ભક્ત હોય ને એની વૃત્તિ તો ભગવાન વિના બીજે રહે જ નહીં. અને તેને તો એ જ ફિકર રહે છે કે મારે જગતના પદાર્થમાં વૃત્તિ રાખવી છે તો ઘણું કઠણ પડશે. બાપાજીની વાતોમાં એક પ્રસંગ છે, શું કઠણ પડશે. બાપાજીની વાતોમાં એક પ્રસંગ છે. બાપાશ્રી મને બહુ યાદ નથી ક્યાં પધાર્યા હતા, જામનગર ભાવનગર, અને એ જગ્યાએ જઈને કીધું કે મોહનથાળ કોઈ જમતા. બાપાશ્રી કે અમે તો એ બધાના પૂરા નામે જ જાણીએ નહીં. એટલે બાપાએ કોઈને પૂછ્યું કે આ શું છે, કોઈને બધાના પૂરા નામે જ જાણીએ નહીં. એટલે બાપાએ કોઈને પૂછ્યું કે આ શું છે, કોઈને સાધુને પૂછ્યું. સાધુએ કીધું કે આવડા મોટા થઈને આ ખબર નથી શું છે. બાપાશ્રી કીધું તમને એની ખબર રાખવા માટે ક્યાં છે. આવા મોટા મોટા આવું ભૂલી જાય, એની પાછળનો માનવી કર્ત શું છે એવી સ્થિતિ જાણી ન શકે. અને બાપા કે એવી ખપ્પા મૂક્યા છે, ભાઈ તું આ જ કર્યા કર, જન્મ ધરી ધરી આ બધાના નામ, મીઠાઈઓની વાનગીઓના નામ જાણ્યા કર, મારી વૃત્તિ પાછી હટશે તારે ભગવાનમાં જોડાવ. બાપાશ્રી એના જીવન દ્વારા આપણને શું શીખવે છે મહારાજ, આ બધું જાત જાતના પકવાન અને તેમાં વૃત્તિઓ. આ 25માં કીધું ભગવાનથી જે વિમુખ હોય એનું ચિત્ત છે તે હજારો પ્રકારનું જે વસ્તુઓ વિશે એનું ચિંતન કરે છે, એમાં હજારો રૂપે વૃત્તિઓ લઈ જાય છે. મહારાજ કે જયારે ચિત્ત છે અખંડ ભગવાનનું ચિંતન કરે, મન તે અખંડ ભગવાનનું મનન કરે, અહંકાર મન તે અખંડ ભગવાનનું મનન કરે, અહંકાર તે ભગવાનનું જ અહમપણું લાવે, અને બુદ્ધિ છે તે ભગવાનનો જ નિશ્ચય કરે. એવી રીતે ઇન્દ્રિયો અંતઃકરણ સર્વે વાસના માત્ર ટાણીને અખંડ ભગવાનની એક વૃત્તિ થાય ત્યારે મહારાજ કે એને અષ્ટાંગ યોગ છે તે વગર સાધને આજના કળિયુગમાં મહારાજ. એટલે મહારાજ કે જેની ચિત્ત વૃત્તિ ભગવાનના સ્વરૂપમાં જોડાઈ ગઈ એની મહારાજ કે એક વૃત્તિ થઈ અને અષ્ટાંગ યોગ વગર સાધને થઈ ગયો. એટલે અહીંયા કે ભગવાનના ભક્તને ત્યાં ફિકર રહે મારે જગતના પદાર્થમાં વૃત્તિ રાખવી તો ઘણું કઠણ પડશે. અને આપણે સત્સંગમાં જોઈએ તો એને જગતમાં રહેવું કઠણ પડે. અને ગૃહશાસ્ત્રમાં રહ્યા હોય અને ગૃહશાસ્ત્રની રીતિ પ્રમાણે કોઈ ઇવેન્ટ હોય એમાં જવું પડે, આ છે તે છે, હરખું જગતની રીતે વર્તવું પણ કઠણ પડે. તારે જગતના અમને કહેવાય છે ને જગત ને ભગત ને બને નહીં. એટલે મહારાજ એને કહેવાય છે ને જગત ને ભગત ને બને નહીં. એટલે મહારાજ એને તો ભગવાનમાં વૃત્તિ રાખવી કઠણ નથી. માટે પરમેશ્વરના ભક્ત હોય તેને તો જગતના પદાર્થમાં વૃત્તિ રાખવી એ જ કઠણ છે. અને જે જગતના જીવ છે તેને પરમેશ્વરમાં વૃત્તિ રાખવી તે ઘણી કઠણ. માટે જેને પરમેશ્વરમાં વૃત્તિ નર્મેશ્વરમાં વૃત્તિ રાખવી તે ઘણી કઠણ. માટે જેને પરમેશ્વરમાં વૃત્તિ ન રહે તે પરમેશ્વરનો ભક્ત નહીં. અને તે સત્સંગમાં આવતો હોય તો એ ધીરે ધીરે સંતની વાર્તા સાંભળતા સાંભળતા પરમેશ્વરનો ભક્ત થશે. જે કન્સેશનનો
જે પ્રશ્નોત્તર છે ને આપણે પહેલો વાંચીએ. બીજો પ્રશ્ન, મૂર્તિમાં તો વૃત્તિ ન રહે પણ મહારાજની આજ્ઞા યથાર્થ પાળે તે ભક્ત કહેવાય કે નહીં? ઉત્તર, એકાંતિક ભક્ત ન કહેવાય, ચાલો ચાલ કહેવાય, ને આજ્ઞા ન પાળે તે તો કુસંગી કહેવાય. ચાલો ચાલ કીધો પણ ખરો ભક્ત સમલોષ્ટાસ કાંચન પહેલામાં કીધું એવા ભક્તને ભગવાનથી શું છેટું છે? મહારાજ કે ઉદ્ધવ તે હું થકી અણુ માત્ર ન્યૂન નથી. કેમ? મહારાજ કે ઉદ્ધવજી જો ભગવાનનો એવો મહિમા જાણતા હતા, પંથ વિશે લેવાતા નહોતા. એટલે મહારાજે એવા ભક્તને પ્રથમના 44માં કીધું. પણ આ ઉપર મામાએ પહેલા ભાગના 13મા પ્રકરણમાં આપણે ઘણી વાર અભ્યાસ કર્યો છે, પણ બહુ જ અદ્ભુત, બહુ જ સુંદર છણાવટ અને બહુ જ જેમ છે એમ કહી દીધું. અને એમ પણ કહી દીધું કે આ બાબતની ભૂલ થવી જોઈશે. મોટા મોટો વાપર્યા. શું? તો કે જયારે જન્મ થાય ત્યારથી જ બધાને કઈ વૈરાગ્ય હોય એવું જરૂરી નથી. એટલે મહારાજે ગૃહસ્થને આખા જીવનને 4 આશ્રમમાં ફેરવી દીધા. બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થ, સંન્યાસ આશ્રમ. એટલે જે મામાએ કીધું આખું જગત તો બ્રહ્મા કે 70 વર્ષ થાય તો એના એ ધંગ દાડા, એ સાત્વિક ઉથલ ધડા. જે મામાએ કેટલી સરસ જબરદસ્ત વાત કરી કે જયારે વાનપ્રસ્થ થાય, આમ તો 100 વર્ષ આયુષ્ય લઈ પૂજ્ય મામાએ વાત કરી, 25 ને પછી 51 વર્ષ વાનપ્રસ્થ. ત્યારે તો જે મામાએ કીધું કે સાત્વિક ઉથલ ધડા. શું? કે આ બ્રહ્મયજ્ઞો, પારાયણો, આ બધા જ જે સાત્વિક ઉથલ ધડા છે, એ બધા પણ ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખવામાં જો વિઘ્નરૂપ થતા હોય, મહારાજ કે એને પણ બાજુમાં મૂકી દેવા. એ પણ બાજુમાં મૂકી દેવા, એ પણ ન કરવા. એ બધા બ્રહ્મયજ્ઞોને પણ કટ ઓફ કરી દેવું પડે. એ જબરી વાત છે. આપણને એમ થાય કે આવો વિચાર કેમ નથી આવતો? અત્યારે તો 100 વર્ષની આયુષ્ય શું 80 વર્ષનો ગણો, કોઈ 20 એવી રીતે વહેંચાઈ જવાય. આપણને કોઈ 20 એવી રીતે વહેંચાઈ જવાય. આપણને એમ થાય કે આ બધું ખૂબ ધ્યાન રાખવા જેવું. મામાએ આ વાત આગળ કરી કે ગોપાળાનંદ સ્વામી એક વખત જયારે મહારાજે એ 13મા પ્રકરણમાં જ વાત કરી, રંગોત્સવ, મહારાજ ઉત્સવ હશે, રંગોત્સવ બધા એને પોતાના દિવ્ય પ્રભાવથી ખૂબ સુખ્યા કરતા હતા. અને ગોપાળાનંદ સ્વામી એ વખતે આસને બેસીને ધ્યાન કરતા હતા ની દ્રષ્ટિએ. અને એક હરિભક્ત જોઈ ગયા કે ગોપાળાનંદ સ્વામી દેખાતા નથી, છે ક્યાં? એટલે ઓઢીને ધ્યાન કરતા હતા અને પાછું વસ્ત્ર ઓઢેલું હતું અને કાઢી નાખ્યું. પૂછ્યું, સ્વામી મહારાજ આવું જબરદસ્ત બધાને, અમે તો બધાને અતિ સુખ્યા કરી દીધું, તમે એ ઓઢીને ધ્યાન કરો છો? ગોપાળાનંદ સ્વામીએ કીધું કે તમને ભજીયા વડા જમાડ્યા અને મને પકવાન જમાડે છે, અને એ પકવાન જમાડવામાંથી હું તૃપ્ત થઈને બહાર નીકળું તો ત્યાં આવું ને? અરે સ્વામી તમે આવું આપણું તો ત્યાં આવું ને? અરે સ્વામી તમે આવું અપમાન કર્યું, તમે તો આ ભજીયા વડા કહો છો. એટલે પછી બીજે દિવસે સભામાં મહારાજે ખૂબ સુંદર છણાવટ કરી કે ગોપાળાનંદ સ્વામી ને આ બધાની જરૂર નથી. શું? તો કે આ બધા દિવ્ય લીલા ચરિત્રો પાછળનું સમાજકારી છે. તમારા કામાદિક અને ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખવાની, ભગવાનમાં જોડાવાની પાત્રતા વધે છે. એના માટેના આ પારાયણો, બ્રહ્મયજ્ઞો છે. હવે ગોપાળાનંદ સ્વામી એ બધાથી પર થઈ ચુક્યા છે. તમને મારામાં વૃત્તિ રહેતી નથી, તમારા માટે એ પ્રકાર આવી રીતે લીલા ચરિત્ર કરીએ તો ભગવાનમાં વૃત્તિ. પછી પૂજ્ય મામાએ કીધું કે તમે અનંત જન્મ થયા બાહ્ય વૃત્તિ જ કરી છે અને કોઈ દિવસ ભગવાનમાં વૃત્તિ રાખવાનો અભ્યાસ પણ નથી કર્યો. એટલે અખંડ વૃત્તિ રહેતી નથી, સહેજ રહે અને ફરી પાછી તૂટી જાય, એમ મારું કે સાંધા જોડે ચાલે. એટલે પૂજ્ય મામાએ વાત કરી. એટલા માટે આ 4 આશ્રમ કર્યા છે. જયારે જવાબદારી પૂરી થાય પછી બધેથી કટ ઓફ થતા શીખવું જ પડશે. એમાં ભૂલ થવી જોઈશે, નહીતર રહી જશો તું કે ફરીને ફરી સત્સંગમાં રિપીટ થયા કરવું પડે. આપણે મોટા મુક્તો અને મહારાજની કૃપામાં આવેલા છીએ, એમની કૃપાનું બળ રાખીને આગળ વધવાનું છે. પણ જે મહારાજ કે જો આળસુ થઈને બેસી રહેશે ને આગળ વધવાનું છે, પણ જે મહારાજ કે જો આળસુ થઈને બેસી રહેશે તેનું તો અધૂરું રહેશે. બાપાએ કીધું છે ને વાતોમાં. એટલે આપણને સાવધાની આપણને ચેતવી દીધા કે આ બાબતમાં ભૂલ નહીં થવી જોઈએ. ખૂબ સુંદર છણાવટ પૂજ્ય મામાએ
એ 13મા પ્રકરણમાં કરી છે. એટલે અહીંયા જે અખંડ બુદ્ધિ એ 13મા પ્રકરણમાં કરી છે. એટલે અહીંયા જે અખંડ બુદ્ધિ રાખવાની વાત કરી, ભગવાનના સ્વરૂપમાં જોડાવાની વાત. કેમ? કારણ કે મહારાજે કીધું કે આ જે કાર્યાણીના 12માં જે વજ્રસાર જેવી જે જીવની કારણ શરીરરૂપ અજ્ઞાન રૂપ માયા જીવથી કોઈ કાળે કરીને જુદી પડતી નથી. જીવથી કોઈ કાળે કરીને જુદી પડતી નથી. કોઈ કાળે. એટલે તો મહારાજ કે ફરીને ફરી આવા કરવું પડતું હોય. પૂજ્ય મામાએ કીધું કે બ્રહ્માનંદ સ્વામી કીધું એમ એને મળતા ના આવડ્યું. મરના સૌ કે મરી ન જાને કોઈ. મરના તો એસા મરના ફિર જન્મ ન હોય. એ ક્યારે થાય? આ વચનમાં રહીને ભગવાનની અલૌકિક મૂર્તિમાં જોડાય તો ભગવાનની કૃપા થાય. ભગવાનની કૃપાથી મહારાજ આવરણ હટે. પછી મહારાજ કે જન્મ મરણ ભોગવા એવી આ વાસના રહે. એટલે વાસના ટાળવું મહારાજ કે સૌથી ઘણું કઠણ કામ છે. એટલે પ્રથમના 60મા વચનામૃતમાં કીધું. પહેલામાં કીધું એમ મહારાજ કે અખંડ બુદ્ધિ રાખવી એ કઠણમાં કઠણ. મહારાજ કે સાધન દશામાં સૌથી મોટી પ્રાપ્તિ. એટલે અહીંયા અખંડ બુદ્ધિ અખંડ સ્મૃતિનું મહારાજે આટલું ઇમ્પોર્ટન્સ કીધું. અને બીજો પ્રશ્ન પછી બ્રહ્માનંદ સ્વામીએ વાળી પૂછ્યો. જેવી રીતે ભગવાનમાં બીજો પ્રશ્ન પછી બ્રહ્માનંદ સ્વામીએ વાળી પૂછ્યો. જેવી રીતે ભગવાનમાં વૃત્તિ રાખ્યાનું શું સાધન છે? બ્રહ્માનંદ સ્વામી આપણા માટે પૂછી લીધું કે ચાલો ભગવાનની મૂર્તિમાં વૃત્તિ રાખવાનો આગ્રહ છે, એનું મુખ્ય સાધન શું છે? તો મહારાજે પહેલો પ્રશ્ન જે છે ને મહારાજે બ્રહ્માનંદ સ્વામીને પૂછ્યો કે ભગવાનમાં સ્નેહ થાય એનું રૂપ શું છે? બ્રહ્માનંદ સ્વામીને મહારાજ પાસે ઉત્તર કરાવો તો, મહારાજને બ્રહ્માનંદ સ્વામી પાસે કરાવો તો આવી લીલા મહારાજને મોટા મુક્તો કરતા હોય. એટલે બ્રહ્માનંદ સ્વામીએ ઉત્તર આપ્યો કે પિંડ બ્રહ્માંડથી નિષ્ફળ રહેવું, સ્નેહની દિશ જ જડીને. તમે જે સ્નેહની વાત કરી એ તો વૈરાગનું રૂપ છે. એ તો મહારાજ એનું નામ ભગવાનમાં અખંડ સ્મૃતિ રહે. જો સ્મૃતિ રાખવાની વાત કરી પછી બીજો કોઈ મહારાજ કે સંકલ્પ જ ન થાય. અને જેટલો ભગવાન સિવાય બીજો માર્ગને સંકલ્પ થાય છે અને એટલો ભગવાનમાં સ્નેહ, ભગવાન સિવાય બીજો માર્ગને સંકલ્પ થાય છે અને એટલો ભગવાનમાં સ્નેહમાં ફેર છે. બહુ વિચારવાની વાત મહારાજે કરી દીધી છે. અખંડ મહારાજ કે આ ચારો ચરે ને એટલે મહારાજે કીધું મંદના 49માં મહારાજ કે અમને કથા વાર્તા ધ્યાન ભજન આદિ સાધનમાંથી કોઈ કાળે મહારાજ કે તૃપ્તિ થતી. અમારા ધ્યાન ભજન આદિ સાધનમાંથી કોઈ કાળે મહારાજ કે તૃપ્તિ થતી. અમારા મનને કોઈ કાળે તૃપ્તિ થતી. તમારે પણ એ રીતે તો મહારાજને મોટા મુક્તોએ આપણને પડી દીધું. મંદના 22માં કાંકરિયાની જે પ્રવૃત્તિની બધી વાત કરી એની પહેલા મહારાજ કે જે ભગવાનનો ભક્ત હોય ને શુરવીર, મંદના 33માં વાત કરી પોતાના એકાંતિક ભક્ત દ્વારા પોતાના એકાંતિક ભક્તની સ્થિતિની વાત કરી. મહારાજને અમે તો જે પદાર્થમાં હિત જણાય ને એનો ત્યાગ કરીએ ત્યારે વિરાગ પછી મહારાજ કે અમને તો ભગવાનના ભક્ત વિના તથા ભગવાનના સંબંધ વાળા મુક્ત વિરાગ થાય. એટલી જબરદસ્ત વાત કરી. વિચારીએ આપણે આપણું સેલ્ફ ઇવેલ્યુએશન કરવાની વાત છે. મહારાજ કે ભગવાનના સંબંધ વિના ભગવાનના ભક્ત વિના કેટલા સંકલ્પો થયા કરે છે અને યોગ્ય અયોગ્ય સંકલ્પો આજ્ઞા વિરુદ્ધ કેટલા થાય છે એની દાજ થાય છે. એમ નથી સંકલ્પો આજ્ઞા વિરુદ્ધ કેટલા થાય છે એની દાજ થાય છે. એમ નથી થતી દાજ. ભગવાનના ભક્ત એને દાજ થાય. અને ભગવાનના ભક્ત વિના મહારાજ પોતાના મુક્ત પોતાના સંબંધ વાળા છે, બ્લડ રિલેશન વાળા છે, પોતાના સાધનપણાને પામેલા જેના દ્વારા જ ભગવાનની પ્રાપ્તિ થાય છે. એના વિના મહારાજ કે હજી સ્મૃતિ થવાની વાત છે. આમ ઇન્દ્રિયો દ્વારા દેખવાની વાત કે સ્પર્શ કરવાની વાત કે મળવાની વાત નથી. ખાલી સ્મૃતિ થઈ આવે ને મહારાજ કે એને છેટું કરીએ મહારાજ કે અમને પંચ વિષય છે તે વગર ઈચ્છે મહારાજ કે પ્રાપ્ત થાય છે તો મહારાજ કે પગે કરીને ફેરી દઈએ છે. આપણને એમ થાય છે કે આપણને શું કઠિનાઈ છે, કેમ એવું થતું નથી અંતરમાંથી. મહારાજ જનક રાજાને એટલે વખાણ્યા. શાસ્ત્રમાં હતા, રાજા હતા તો શું નહીં ભોગ્યું હોય, બધા પ્રકારના ભોગ ભોગવ્યા હોય પંચ વિષય. પણ મહારાજ કે મન તો મોટા યોગેશ્વર જેવું એવું ક્યારે થાય? પણ મહારાજ કે મન તો મોટા યોગેશ્વર જેવું એવું ક્યારે થાય? એનો ઉત્તર મહારાજ અહીંયા કરે છે પ્રથમના 49માં. પછી બ્રહ્માનંદ સ્વામી વાળી પૂછ્યું છે એવી રીતે ભગવાનમાં વૃત્તિ રાખ્યાનું શું સાધન છે? હજી શ્રીજી મહારાજ બોલ્યા એનું સાધન તો
અંતરદ્રષ્ટિ છે. અંતરદ્રષ્ટિ, બાહ્ય દ્રષ્ટિ, અંતરદ્રષ્ટિ છે. અંતરદ્રષ્ટિ, બાહ્ય દ્રષ્ટિ. મામાએ કીધું બાહ્ય દ્રષ્ટિ બહુ અઘરી લાગે, અંતરદ્રષ્ટિ સામે ટકી શકતી. અને પૂજ્ય મામાએ કીધું કે ભગવાનના ભક્ત હોય ને એને અંતરદ્રષ્ટિ હોય ને, અંતરદૃષ્ટિ વાળાને એનો જેને આનંદ છે કટોકટી જાય પછી ભગવાનની મૂર્તિ રૂપી માળામાં વિશ્રામ કરવું એને વધારે પસંદ આવે. તો મહારાજ કે ક્યારે થાય? પછી શ્રીજીમહારાજ બોલ્યા જેનું સાધન તો અંતરદ્રષ્ટિ છે. કે અંતરદ્રષ્ટિ તે શું? તે જીવા પોતાને પ્રત્યક્ષ ભગવાન મળ્યા છે એની મૂર્તિ સામું જોઈ રહેવું એ અંતરદ્રષ્ટિ. આમ કહેવાય ને કે લોકમાં ઓહો ધ્યાન કરે છે, આમ કરે છે, તેમ કરે છે, પણ ધ્યાન કરે છે એટલે આંખો મીચીને બેઠો એ જ ધ્યાન છે? મહારાજ કે એમ બહાર અથવા અંતરમાં ભગવાનની મૂર્તિ માહેલી કોરે અથવા બાહેલ કોરે, આવી જ અંતરદ્રષ્ટિની વ્યાખ્યા મધના 8માં જે કરી છે મહારાજે, કે જ્ઞાન યજ્ઞ ભગવાન મધના 8માં જે કરી છે મહારાજે, કે જ્ઞાન યજ્ઞ ભગવાનના ભક્તને અખંડ થાય. મહારાજ કે અંતરદ્રષ્ટિ થાય છે ભગવાનના ભક્ત. મહારાજ કે ત્યારે કોઈ એમ પૂછે અંતરદ્રષ્ટિ છે શું? મહારાજ કે બહાર અથવા માહેલી કોરે ભગવાનની મૂર્તિ સામે જોઈ રહેવું એ જ મહારાજ કે અંતરદ્રષ્ટિ. એ વિના તો બીજું બધું જેવું એ જ મહારાજ કે અંતરદ્રષ્ટિ. એ વિના તો બીજું બધું જે જે દેખે છે ભગવાનની મૂર્તિ વિના એ બાહ્ય દ્રષ્ટિ છે. મહારાજ કે બહાર ભગવાનનું દર્શન, પૂજન, કથા વાર્તાથી જે ભગવાનની પ્રસન્નતાના સાધન થાય છે એ અંતરદ્રષ્ટિ થાય છે. પણ ભગવાનના સંબંધે રહિત થાય છે એ અગત્યની. ભગવાનના સંબંધે રહિત જે થાય છે મહારાજ કે જ્ઞાન યજ્ઞ નથી. જ્ઞાન યજ્ઞ એ છે કે ભગવાનના સંબંધે રહિત થાય. પછી મહારાજ આગળ વાત કરીને એ જ ભગવાનની મૂર્તિને ચંદન પુષ્પાદિકે કરીને દર્શન સ્પર્શાદિક જે છે અંતરમાં માહેલી કોરે કરે એ પણ અંતરદ્રષ્ટિ છે. મહારાજ કેવી રીતે ભગવાનના ભક્તને એવો જ્ઞાન યજ્ઞ અખંડ થાય છે. ભગવાનના ભક્તને એવો જ્ઞાન યજ્ઞ અખંડ થાય છે. મહારાજ કે સમાધિ તો કોઈને થાય છે ને કોઈને નથી થતી. કોઈ વાર તો ભગવાનની ઈચ્છા એ કરીને રહ્યું છે, અથવા કોઈ વાર ઠેકાણે ભક્તની કચાશે કરીને રહ્યું. મહારાજ તે અખંડ જ્ઞાન યજ્ઞ થયું. મહારાજ તે અખંડ જ્ઞાન યજ્ઞ ભગવાનના ભક્તને થયા કરે છે. તો આ મહારાજે અંતરદ્રષ્ટિની વાત કરી. કે અંતરદ્રષ્ટિ તે શું? મહારાજ કે અંતરમાં ભગવાનની મૂર્તિ દેખાવી કઠણ છે, કારણ કે બાહ્ય વૃત્તિ કરી હોય અનંત જન્મ ક્યાંથી દેખાય? કઠણ છે કારણ કે બાહ્ય વૃત્તિ કરી હોય અનંત જન્મ ક્યાંથી દેખાય? એટલા માટે કે બહાર ભગવાનની મૂર્તિ સામે જોઈ રહેવું તે પણ અંતરદ્રષ્ટિ છે. બહાર જોઈ રહેવું અથવા અંતરમાં જોઈ રહેવું, અંતરમાં ભગવાનની મૂર્તિ દેખાતી હોય ત્યાં જોઈ રહેવું. એ વિના જે દેખાય એ તો ઠીક છે, પણ ભગવાનના ધામ દેખાય એ પણ મહારાજ કે ભગવાનની સામું નાટક કરીને જુએ અથવા ભગવાનની સામું જુએ, કથા કીર્તન આદિ કરતા જુએ, કીર્તન બોલે મહારાજના પણ ભગવાન સામું જોઈને બોલે, ભગવાન રૂપ થઈને અંતરમાં ધારીને ભગવાનને બોલે. આવી રીતે મહારાજ કે અખંડ જ્ઞાન યજ્ઞ ભગવાનના ભક્તને થયા કરે. અને તે મૂર્તિ વિના ષટચક્ર દેખાય અથવા નહીં. આ જબરદસ્ત મહારાજે વાત કરી. કારણ કે ધ્યાન માર્ગ પણ એટલો કઠણ છે. એ તો આવા મોટા મુક્ત બાપાએ કીધું કે મોટા મુક્તની જરૂર સહાયતાની જરૂર પડે છે. શું? ધ્યાન માર્ગમાં તો મહારાજ કે એવું થાય કે જે આગળ વધતો હોય અને વાત કરે એ વાત કરી શકે. અમૃત સાગરમાં તો હોય અને વાત કરે એ વાત કરી શકે. અમૃત સાગરમાં ખૂબ સુંદર એની છણાવટ થઈ છે. આ બધા માર્ગમાં આગળ વધે ને ત્યારે બધું જાત જાતનું ને ભાત ભાતનું બધું જો કે દેખાય સૂક્ષ્મ સૃષ્ટિમાં પણ જયારે આ મોટા મુક્તને હથેવાળે કર્યા હોય ને એની સહાયતાની જરૂર એટલે બાપા કે પડે. હથેવાળે કર્યા હોય ને એની સહાયતાની જરૂર એટલે બાપા કે પડે. ત્યારે આ ધ્યાન માર્ગમાં બધા વિઘ્ન આવવા દેતા નથી. એટલે અહીંયા કીધું કે વિના બીજું બધું દેખાય એ બધી બહાર દ્રષ્ટિ. માટે ભગવાનની મૂર્તિને અંતરમાં ધારીને તે સામું જોઈ રહેવું અથવા બહાર ભગવાનની મૂર્તિ સામું જોઈ રહેવું તેનું નામ. એટલે જ મોટા મુક્તોએ પૂજ્ય મામાએ ધ્યાનની રીત ખૂબ આપણા માટે સહેલી કરી. કે ભલે આંખો મીચીને બેસીએ ને સમુદ્રના મોજા ઉછળે, જેમ લોયાના છઠ્ઠામાં કીધું એ મોજા ઉછળવા માટે જબરદસ્ત સંકલ્પો થયા કરતા હોય, કઈ વાંધો નહીં. મહારાજ કે ભગવાનની મૂર્તિને બહાર ધારો. ભગવાનની મૂર્તિને બહાર તો ધારી શકાય. એમ કે પ્રકારે એમ ધારતા ભગવાનની કૃપાથી જેમ જેમ વાસના રહિત થાય, મનના સંકલ્પો શાંત થાય, પછી ભગવાનમાં અંતરદ્રષ્ટિએ જોડાવાય. અને તે મૂર્તિ વિના બીજે જ્યાં જ્યાં વૃત્તિ રહે તે સર્વે બાહ્ય દ્રષ્ટિ.
એટલે મહારાજે કેટલી મુદ્દાની વાત કરી હતી. મહારાજે કેટલી મુદ્દાની વાત કરી હતી. ભગવાનમાં આમ નથી થતું એનું કારણ શું? કેટલા જન્મની બાહ્ય દ્રષ્ટિ. અને મહારાજ કે ખાવું પીવું લહેર કરવી ને દેહ પડે એટલે બીજો જન્મ ધરવો, એમ ભટકવાનું કામ કર્યું. ભગવાનની મૂર્તિને ધારવી કેવી રીતે શક્ય બને? મહારાજ કે આ કરો. હવે કે કોઈને પરદેશ જવું હોય ફલાણી જગ્યાએ તો વિઝા લીધા વગર છૂટકો નથી. એનો મતલબ એ થયો કે ઓપ્શનલ વસ્તુ નથી. ઓપ્શનલ વસ્તુ આમ થાય તો કરો, ના થાય તો કરો, એમ વાત નથી. કરે જ છૂટકો છે. એટલે બાપાએ આપણને લેસન આપી દીધું. આપણે બધા ભાગ્યશાળી છે કે આપણે એ માર્ગે ચાલીએ જ છીએ. મહારાજને મોટા મુક્તોની એ જ પ્રાર્થના કે વિશેષ ને વિશેષ આપણને બળ મળતું રહે એ માર્ગે મહારાજની પ્રસન્નતાને અર્થે ને કેવળ રાજી રાખવા અને એમનું બળ રાખીને સાધનનો ભાર નહીં રાખીને આપણે આગળ વધતા રહીએ. પછી વળી શ્રીજી મહારાજ પરમહંસ પ્રત્યે બોલ્યા, હવે તો બે જણ થઈને સામસામા. પછી વળી શ્રીજી મહારાજ પરમહંસ પ્રત્યે બોલ્યા, હવે તો બે જણ થઈને સામસામા પ્રશ્નોત્તર કરો. પછી ઘણી વાર સુધી પરમહંસે પરસ્પર પ્રશ્નોત્તર કર્યા. તેને સાંભળતા થકા શ્રીજી મહારાજ તેમની બુદ્ધિની પરીક્ષા ઇતિ વચનામૃતમ પ્રથમનો 49મો રહસ્યાર્પદી ટીકામાં પ્રશ્ન 2 છે. તેમાં પહેલામાં શ્રીજી મહારાજે કહ્યું છે, રહસ્યાર્પદી ટીકામાં પ્રશ્ન 2 છે. તેમાં પહેલામાં શ્રીજી મહારાજે કહ્યું છે કે અમારી મૂર્તિમાં વૃત્તિ ન રહે તે અમારો ભક્ત નહીં. બીજામાં અમારી મૂર્તિ સામે જોઈ રહેવું તે અંતરદ્રષ્ટિ છે, અને મૂર્તિ વિના બીજે વૃત્તિ રહે તે બાહ્ય દ્રષ્ટિ છે. એ બાબતો છે. પહેલા પ્રશ્નમાં તમારી વિશે વૃત્તિ જોરે કરીને રાગમાનંદ સ્વામી તો અનાદિમુક્ત હતા, તેમણે જોરે કરીને વૃત્તિ રાખીએ છીએ એમ કેમ કહ્યું હશે? ઉત્તર, સાધનિકને ઉપદેશને માટે સર્વેના ભેળા પડીને પૂછ્યું છે, પણ પોતાને માટે પૂછ્યું નથી. એ તો અનાદિમુક્ત હતા અને શ્રીજી મહારાજના ભેળા બીજા જીવોના કલ્યાણને અર્થે આવ્યા હતા. એમનું અજાણ્યું કાંઈ હતું. બીજો પ્રશ્ન તો આપણે લઈ લીધો. અહીંયા પ્રથમનું 49મું વચનામૃત શું થાય છે? મહારાજે વચનામૃતમાં અલ્ટિમેટ વાત કરી ત્યારે ધ્યાન ભજન ભગવાનની મૂર્તિમાં જોડાવા પર ખૂબ ભાર મૂક્યો. અને એટલે જ પ્રથમના 20માં મહારાજે કેટલો ખોરાજીપો બતાવ્યો. અતિશય અજ્ઞાની તે કોણ છે? આપણને એમ થાય કે આવો તો પ્રશ્ન એવો જ. મહારાજ કે આ જીવ છે તે બાહ્ય ઇન્દ્રિયો કરીને બધું જોવાનું જોયા કરે છે, કર્ણે કરીને સાંભળ્યા કરે છે, ત્વચાએ કરીને બધું સ્પર્શ કર્યા કરે, જીવાય કરીને ભોગવ્યા કરે પંચ વિષય, પણ અંતઃકરણમાં ચિંતા આથી બીજું વિશેષ તો શું? એટલે મહારાજે છેલ્લાના બીજામાં મહારાજ આવા ભગવાન ને સંતની પ્રાપ્તિ થઈ, જેને જેમ સમજાતું નથી તેને અતિશય મંદબુદ્ધિ વાળો આપણને તો મહારાજે ઠપકો રખાયો હતો. મહારાજ કે હવે આ આગ્રહ રાખીને કરો. મહારાજ કે હવે આ આગ્રહ રાખીને કરો, કારણ કે જીવનની એક પણ મૂલ્ય છે. ક્યારે શું થઈ જાય શું ખબર હોય. અને એક હરિભક્તનું કીર્તન છે, એને ગાયું છે ને કે પછી ઘટપણમાં ગોવિંદ ભજાશે નહીં, લોભ વૈભવ ધન તજાશે નહીં, બનો આજથી પ્રવીણ ભજાશે નહીં, લોભ વૈભવ ધન તજાશે નહીં, બનો આજથી પ્રભુમાં મસ્તાન જીવન થોડું રહ્યું. એટલે આંતરદ્રષ્ટિ મહારાજે એટલે જ શુક સ્વામીના પ્રશ્નના ઉત્તરમાં કહી દીધું પ્રથમના 20માં કે ક્યારે એને જોવાનો આગ્રહ કર્યો ને ક્યારે ન દીઠું. મહારાજ કે સુષુપ્તિને વશ થઈને મહારાજ અંતરદ્રષ્ટિ કરે, સુષુપ્તિને વશ થઈને મહારાજ અંતરદ્રષ્ટિ કરે છે, પણ પોતે ભગવાનની મૂર્તિમાં ઓક્ષમ રૂપી અંતરદ્રષ્ટિ કરે તો જગત બગત બધું વિસ્તરી જાય, જોડાય. આ બધી વાત હરિ મહારાજ કે આવો આગ્રહ રાખે અને મહારાજ કે પોતાના સ્વરૂપને ઉજ્જવળ પ્રકાશમાન જુએ છે, એના બધે આ પ્રત્યક્ષ ભગવાનની મૂર્તિ. એટલે મહારાજે એના પર ખૂબ ભાર મૂક્યો. આ વચનામૃતમાં પણ બ્રહ્માનંદ સ્વામીના પ્રશ્ન દ્વારા આપણને મહારાજે સમજાવી દીધું. પૂજ્ય મામાએ પણ જેમ સરિતાના પહેલા ભાગના 13મા પ્રકરણમાં ખૂબ ઊંડાણપૂર્વક 4 આશ્રમની વાત કરીને આના પર જ વાત કરી કે એ ભૂલ નહીં થવી જોઈએ, આના પર જ વાત કરી કે એ ભૂલ નહીં થવી જોઈએ, નહીતર મહારાજ અંતરદ્રષ્ટિ થવી બહુ અઘરી છે. ધીરે ધીરે મહારાજ કે આ કરવાનો આગ્રહ રાખો તો અમારી કૃપા જરૂર ભળે ને એ વાત સાર્થક બને. આટલું કહીને મહારાજને અનંત મુક્તો રાજીપો દિવ્ય સભામાં જોડાયેલ સર્વે મુક્તોનો રાજીપો ઈચ્છીને મારું વક્તવ્ય પૂરું કરું. સ્વામિનારાયણ ભગવાન જય.